નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુર મુક્તિધામમાં છેલ્લા 10 દિવસમાં 360 અંતિમ ક્રિયા કરાઈ, જેમાં 80% વૃદ્ધોની સંખ્યા। ગરમીના તાપમાનમાં વધારો થયો તેમ સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમ ક્રિયાની સંખ્યા પણ વધી। સિદ્ધપુર મુક્તિધામ ખાતે કુલ 360 જેટલા મૃતકોની સંખ્યા નોંધાઈ હતી, જેમાં 80% સંખ્યા વૃદ્ધ લોકોની હોવાનું જાણવા મળ્યું હતું। ઉનાળામાં ધોકધમતા તડકાની અસહ્ય ગરમી જે છેલ્લા 10 દિવસમાં ગરમીનું 45 થી 47 ડિગ્રી તાપમાન વધ્યું છે। સિદ્ધપુર મુક્તિધામ ખાતે આવેલ અંતિમ ક્રિયામાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। અંતિમ ક્રિયા માટે પણ રાહ જોવી પડતી હતી। તારીખ 19/5/2024 થી 22/5/2024 સુધીમાં જ્યારે ગરમીનું તાપમાન 45 ડિગ્રી હતું, ત્યારે એક દિવસમાં 27 થી 33 સુધીના મૃતકોનો આંકડો નોંધાયો હતો। જે બાદ ગરમીનું તાપમાન 2 ડિગ્રી વધતા તારીખ 23/5/2024 થી 28/5/2024 સુધીમાં ગરમીનું તાપમાન 47 ડિગ્રી રહેતા દિવસમાં 42 થી 47 જેટલા મૃતકોની સંખ્યામાં વધારો થયો હતો। એટલે કે જેમ જેમ ગરમીનું તાપમાન વધતું ગયું તેમ તેમ ગરમીની અસહ્ય પીડાથી મૃતકોની સંખ્યામાં વધારો થતો ગયો હતો, જેથી છેલ્લા 10 દિવસમાં સિદ્ધપુર મુક્તિધામ ખાતે કુલ 360 જેટલા મૃતકોની સંખ્યા નોંધાઈ હતી, જેમાં 80% વૃદ્ધ લોકોની હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।